વાજતે ગાજતે જગતના નાથની આ જળયાત્રા છે તે નીકળી રહી છે અને ગણપતિ સ્વરૂપના જે ગજરાજ જેને કહેવામાં આવે છે તે ગજરાજ આજે પ્રથમ પડાવ જે છે તે કરતા હોય છે અને પ્રસ્થાન પણ એ જ રીતે રથયાત્રાની સમાન જળયાત્રાનું કરવામાં આવે છે અને એ જ ઉત્સાહ એ જ ઉમળકાભેર સાથે તમામ 14 ગજરાજોની જે પરંપરા હોય છે તે તમામ ગજરાજોની પૂજા અર્ચના અને તેમના સ્વાગત બાદ અહીંયાથી પ્રસ્થાન છે તે થઈ રહ્યું છે અને રંગે ચંગે જગતના નાથની જેમ જળયાત્રા નીકળી રહી છે ત્યારે ભક્તો પણ ભાવ વિભોર થતા હોય છે ત્યારે આસ્થાનું કેન્દ્ર બનેલા જગન્નાથ મંદિરમાં ગજરાજોનું આગમન થઈ ચૂક્યું છે અને એ જ ગજરાજોને રંગે ચંગે આજે ભગવાનની આ શોભાયાત્રામાં નીકાળવા માટે અત્યારથી જ આતુર છે તે બન્યા છે અને એ જ ઉત્સાહ છે તે ભક્તોમાં પણ અવિરત છે તે જોવા મળી રહ્યો છે અને એ જ ઉત્સાહ સાથે ભક્તોનો જે પ્રવાહ જે વધતો વહેતો નજરે પડી રહ્યો છે હૈયું દળાય તેટલી ભીડ અહીંયા મંદિરમાં જોવા મળી રહી છે તે જ પ્રકારે ગજરાજોનું આગમન થતાની સાથે ગજરાજોને પણ આજના દિવસને લઈને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે અને જળાભિષેકમાં ગજરાજોનું પણ એટલું જ મહત્વ આ જળયાત્રામાં પણ રહેલું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.